જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો મિત્રો થંબનેલ જોઈને તમે સમજી જ ગયા હશો કે મિત્રો આ વિડીયો આપણે શા માટે બનાવશે અને કેમ બનાવશે. તો મિત્રો ઘણા ટાઈમથી કેપકટની અંદર નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ આવતો હતો, જેની અંદર મિત્રો મેં લગભગ 2-3 દિવસ થઈ ગયા વિડીયો અપલોડ નથી કર્યો. અને મિત્રો હવે કેપકટનું એક એવું વર્ઝન આવી ગયું છે જે મિત્રો આપણે જૂનું વર્ઝન યુઝ કરતા હતા તેની અંદર મિત્રો નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ આવી જતો હતો, જેની મિત્રો તે ચાલુ જ નથી થતી. તો આપણે એક બીજું નવું વર્ઝન લાવ્યા છે, જેની અંદર મિત્રો તમે બધા ફીચરો અનલોક મળવાના છે અને મિત્રો થોડી તમારે ટેકો લગાવવાનો છે. એટલે મિત્રો થોડું તમારી પ્રોસેસને ફોલો કરવાનું છે, જેથી મિત્રો નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ જોવા નથી મળવાનો. કયા પ્રોસેસ કરવાનું છે એ તો મિત્રો વિડીયોની આગળ બતાવશે. તે પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના થાવ તો થઈ જાજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો કયા પ્રોસેસ છે એ તો મિત્રો વિડીયોને આગળ બતાવે છે. તો ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન ઉપર અભી મજા આયેગા ના ભીડો. સૌથી પહેલા મિત્રો હું તમને વર્ઝન બતાવી દઉં કે આ કેપકટનું કયું વર્ઝન છે. તો આ પ્રકારે એપ પર ક્લિક કરી આઈકન તમે જોઈ શકો છો 18.4.0 વાળું વર્ઝન છે, બરાબર. તમે સરખી રીતે કરી ચેક કરી શકો છો. અને મિત્રો તમને ક્યાંથી તમારે ઇન્સ્ટોલ કરવાનું છે એ પણ મિત્રો વિડીયોની હું આગળ બતાવીશ. તો મિત્રો વિડીયો પૂરું કરી દેજો. અને મિત્રો તમે આટલું કરશો તો મિત્રો તમારા કેપકટની અંદર નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ નથી આવવાનું. અને એ હું ગેરંટી સાથે કહું છું, કારણ કે મિત્રો હું તે સ્ટેપ યુઝ કરું છું. અને મિત્રો તમને કેપકટની અંદર નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ તો નથી મળવાનો, કારણ કે મિત્રો હું તે સ્ટેપ કરીને મારે કેપકટની અંદર મને નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ જોવા નથી મળતો. તો તમે પણ એ સ્ટેપ કરો અને મિત્રો તમને કેપકટની અંદર નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ કે ટુ મિનિટ પેલા યુઝિંગ વાળો ફીચર, બરાબર, તેવો કોઈ પણ પ્રોબ્લેમ નથી મળવાનો. તો મિત્રો આગળ વધીએ તો કયા તમારે સ્ટેપ કરવાનું છે. સૌથી પહેલાં તો મિત્રો તમારે શું કરવું છે, પ્લે સ્ટોરને ઓપન કરવું છે અને અહીંથી મિત્રો તમારે પ્રોટોન VPN સર્ચ કરી અને મિત્રો આને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. આ VPN એટલા માટે કારણ કે મિત્રો આ તમને ફાસ્ટેસ્ટ કન્ટ્રી તરત જ કનેક્ટ કરી દે છે અને તેથી મિત્રો કેપકટ એકદમ સ્મૂથ ચાલશે, બરાબર. તો આ પ્રકારે મિત્રો આપણે બેક લઈશું અને અહીંથી મિત્રો તમારે સૌથી પહેલાં તો શું કામ કરવાનું છે, આ પ્રકારે મિત્રો તમારે VPNને ઓપન કરવાનું છે અને અહીંથી મિત્રો તમારે એને કનેક્ટ કરી દેવાનું છે. આ પ્રકારે મિત્રો 2-3 સેકન્ડ થશે અને મિત્રો આ પ્રકારે કનેક્ટ થઈ જશે. ત્યારબાદ મિત્રો તમારે અહીંથી બેક લેવાનું છે અને ત્યારબાદ મિત્રો આપણે આ પ્રકારે કેપકટને ઓપન કરીશું. કેપકટ ઓપન કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે એક ઓપ્શન જોવા મળશે. તમારે એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. તમને કંઈક આ પ્રકારે પણ ઓપ્શન જોવા મળી શકે છે. અહીં તો મિત્રો થોડી વાર લાગશે, કારણ કે મિત્રો નેટવર્કની સ્પીડ જેટલી હશે તમારી તેટલું મિત્રો કેપકટ તમારી સ્મૂથ ચાલશે. જો તમારે 5G હશે તો મિત્રો વધારે તમારે સ્મૂથ ચાલશે, બરાબર. તો આ પ્રકારે મિત્રો તમારે જે ઉપર સ્કીપનું ઓપ્શન હશે ત્યાં મિત્રો તમારે સ્કીપ કરી દેવાનું છે. આ પ્રકારે મિત્રો તમે ટેમ્પલેટ જોઈ શકો છો. ઓટોમેટિક મિત્રો ટેમ્પલેટ આવી ગયા છે. તો એના પહેલાં મિત્રો તમારે શું કામ કરવાનું છે, વ્યૂ ઉપર ક્લિક કરી અહીંથી મિત્રો તમારે સેટિંગની અંદર જવાનું છે, આ પ્રકારે, બરાબર. અને અહીંથી મિત્રો અમારે બિઝનેસ ક્રિએટર મોડ હશે તેને તમારે એકદમ ઇનેબલ કરી દેવાનું છે, આ પ્રકારે, બરાબર. આ પ્રકારે ઇનેબલ કરી દેવાનું છે. તો આ પ્રકારે એક નોટિસ આવી જશે. આ પ્રકારે મિત્રો તમારે ઓલ સિલેક્ટ કરી દેવાનું છે અને આ પ્રકારે મિત્રો થોડું લોડિંગ થશે અને મિત્રો તમારે જે ટેમ્પલેટ હશે તે મિત્રો એકદમ ફૂલી વર્કિંગમાં આવી જશે, બરાબર. આ પ્રકારે, બરાબર, આવી જશે. ત્યારબાદ મિત્રો આપણે સૌથી પહેલાં તો ચેક કરી લઈએ કે ન્યૂ પ્રોજેક્ટ બનાવી લઈએ, એટલે કે ફોટો અથવા તો વિડીયો એડ કરીને. તો પ્લસ ઉપર ક્લિક કરીશું, અહીંથી ઓલ ક્લિક કરી અને મિત્રો અહીંથી હું ગેલેરીની અંદરથી મિત્રો મારો જે ફોટો હશે, ફોટો વિડીયો અથવા તો જે મિત્રો હું સિલેક્ટ કરી લઉં, બરાબર. આ પ્રકારે મિત્રો હું સિલેક્ટ કર્યું, આ પ્રકારે, બરાબર. આ પ્રકારે આવશે નોટિસ. સૌથી પહેલાં ઓપન કરશું એટલે તો આ પ્રકારનો ફોટો છે. હવે સૌથી પહેલાં મિત્રો આપણે ઇફેક્ટોને ચેક કરી લઈએ. તો એકદમ મિત્રો તમે જોઈ શકો છો કે આપણી જે ઇફેક્ટો છે તે લોડિંગ થાય છે. મિત્રો પહેલી વાર ઓપન કરશો તો મિત્રો લોડિંગ થશે અને તમે જોઈ શકો છો, બરાબર. ટ્રેનિંગની અંદર મિત્રો તમને ઘણી બધી ઇફેક્ટોની બધું ટ્રાન્ઝેક્શનની બધું મિત્રો તમને જોવા મળી જશે, આ પ્રકારે, બરાબર. તમે જોઈ શકો છો. અહીંથી બોડી ઇફેક્ટની અંદર જઈએ તો આઇકન પર મિત્રો તમને બધી ટ્રેન્ડિંગ ચાલતી જોવા મળી જશે. ત્યાં મિત્રો આપણે એનિમેશન ઉપર જઈએ તો લેયર ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર ક્લિક કરીશું. આઇકન પર મિત્રો થોડું લોડિંગ લેશે અને મિત્રો આઇકન તમને બધા એનિમેશન જોવા મળી જશે. ઇન આઉટ કોમ્બોની અંદર પણ મિત્રો તમને જોવા મળી જશે. હવે મિત્રો કયા પ્રોસેસ છે જેથી મિત્રો તમારી અંદર નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ આવે છે. તો સૌથી પહેલાં મિત્રો તમારું વીક નેટવર્ક હશે તો મિત્રો તેની અંદર આવશે. અને મિત્રો જો તમારે આવે તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવું છે, આ પ્રકારે બેક લેવાનું છે અને અહીંથી મિત્રો તમારે VPNને ડિસ્કનેક્ટ કરવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે લોંગ પ્રેસ કરી તેના એપ ઇન્ફોની અંદર જવાનું છે, બરાબર. આ પ્રકારે જશો એટલે મિત્રો તમને આ પ્રકારે ઓપ્શન જોવા મળશે. તો આઇકન મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે, આઇકન
ફોર્સ સ્ટોપ કરીને, બરાબર. જો તમારે નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ આવે તો તમારે એકવાર ત્યાં ટેપ કરી અને મિત્રો આ પ્રકારે ફોર્સ સ્ટોપ કરી દેવું છે. ત્યારબાદ મિત્રો તમારે બેક લઈ VPN ને કનેક્ટ કરવાનું છે. આ પ્રકારે કનેક્ટ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે પાછું કેપ્ચરને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે મિત્રો તમારે એકવાર ચેક કરી દેવાનું છે કે તમને નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ જોવા મળે છે કે નથી મળતો, બરાબર. તમે એક મિત્રો સાઇન ઇન કરો છો તો પણ મિત્રો તમને એકદમ પ્રોપર યુઝ કરવા મળશે. જેમ કે મિત્રો ઇફેક્ટોને એવું તમે સેવ કરી શકો છો. તો સૌથી મિત્રો હું તમને સાઇન ઇન કરીને બતાવી દઉં. તો આ પ્રકારે મિત્રો તમારે સાઇન ઇન કરી દેવું છે. અને મિત્રો તમને સાઇન ઇન કરતા નથી આવડતું, તમે યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો છો કે પર સાઇન ઇન કેસે કરે, બરાબર. એ પ્રકારે મિત્રો તમને જોવા મળી જશે. તમારે અહીંથી ઈમેલથી સાઇન ઇન કરવું છે. તો મારે એક મિત્રો ઓલરેડી એક એકાઉન્ટ બનાવેલું છે, તો હું તે નાખીને મિત્રો સૌથી પહેલાં હું તેની અંદર સાઇન ઇન કરી દઉં. આ પ્રકારે મિત્રો તમારે અહીંથી સાઇન ઇન કરી દેવું છે, બરાબર. અને અહીંથી મિત્રો તમારે કન્ટિન્યુ કરી દેવું છે. સાઇન ઇન કરવું નહીં કે મિત્રો તમે બીજા ફીચર અંદર યુઝ કરવા તમને મળે છે, બરાબર. તો અહીંથી મિત્રો તમારે સાઇન ઇન કરી દેવું છે. આ પ્રકારે મિત્રો સાઇન ઇન થઈ ગયા બાદ તમારે શું કરવું છે, અહીંથી ક્લોઝ કરી અહીંથી મિત્રો તમારે પ્રોજેક્ટને તમારે ફોટો અથવા લઈ લેવાનું છે. અને અહીંથી મિત્રો આપણે ઇફેક્ટો ચેક કરીએ, બરાબર. તો ઓલરેડી મિત્રો આજે મારું એકાઉન્ટ છે તેની અંદર મિત્રો ઇફેક્ટોને બધું સેવ જ હતું. તો સૌથી પહેલાં મિત્રો તમે ઇફેક્ટોને એવું બતાવી દઉં કે સેવ પ્રોપરલી છે કે નહીં જોવું. આ પ્રકારે મિત્રો બધી ઇફેક્ટો મારી જે સેવ કરેલી હતી તે મિત્રો તે એકાઉન્ટની અંદર હશે. અને મિત્રો તમે આ પ્રકારે પણ સેવ કરી શકો છો. સેવ કરવા માટે મિત્રો તમારે લોંગ પ્રેસ કરી રાખવાનું છે, બરાબર. લોંગ પ્રેસ કરી રાખવાનું છે. અને મિત્રો આપ તમારે એડ ટુ ફેવરેટ ઉપર થઈ જશે એટલે મિત્રો સેવ થઈ જશે. અને મિત્રો એની અંદર તમારે બીજું પણ કઈ પ્રોસેસ કરવું છે. કઈ પ્રોસેસ છે તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરીશું, અહીંથી VPN સૌથી પહેલાં તો ડિસ્કનેક્ટ કરીશું. ડિસ્કનેક્ટ કર્યા બાદ મિત્રો તમારે શું કરવું છે, સેટિંગ એકવાર ઓપન કરવાનું છે. સેટિંગ ઓપન કર્યા બાદ મિત્રો તમારે એક જવાનું છે ડિસ્પ્લે એન્ડ બ્રાઇટનેસ ઉપર. તમારે ત્યાં ઓપ્શન તમારે જોઈ લેવું છે, બરાબર. સૌથી પહેલાં મિત્રો અહીંથી તમારે શું કરવાનું છે, ફૂલ સ્ક્રીન ફોર એપ એની અંદર મારે જતું રહેવું છે. સોરી મિત્રો, સૌથી પહેલાં મિત્રો હું ઓપ્શન ગોતી લઉં. આ પ્રકારે મિત્રો તમારે સ્ક્રીન રેકોર્ડિંગ ઓપ્શન તમારે ક્લિક કરવાનું છે. અહીંથી મિત્રો સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે એટલે એક મિત્રો એપ સ્પીડ રેસિડેટરનો ઓપ્શન નથી હોતો અથવા તો ઉપર નથી થતો. તો સૌથી પહેલાં મિત્રો સ્ક્રીન રેકોર્ડિંગને ઓફ કરી દઉં. તમારે શું કરવું છે, સૌથી પહેલાં કેપરને તમારે જોઈ લેવાનું છે. એક મિત્રો કેપર છે અને એક મિત્રો તમને ઓપ્શન જોવા મળતો છે. ત્યાં મિત્રો તમારે 120 હર્ટ્ઝ લખેલું છે, ત્યાં મિત્રો તમારે ટેપ કરી દેવાનું છે એટલે મિત્રો કેપર આ પ્રકારે થઈ જશે. ત્યારબાદ મિત્રો બેક લઈ અને મિત્રો પછી તમારે કેપરને VPN કનેક્ટ કરીને ઓપન કરવાનું છે આ પ્રકારે. અને અહીંથી મિત્રો તમારે કેપરને ઓપન કરવાનું છે અને પછી મિત્રો તમારે કેપરને યુઝ કરવાનું છે. મિત્રો આટલું પ્રોસેસ કરશો એટલે તમારા કેપરની અંદર નો ઇન્ટરનેટ વાળો ઇસ્યુ તમને નથી આવવાનું. જોઈ શકો છો મિત્રો તરત જ મિત્રો ઇફેક્ટો આવી જશે અને એ પ્રકારે મિત્રો તમે કરી શકો છો. અને મિત્રો તમારે કેપકટ ઇન્સ્ટોલ કરી દો તો મિત્રો એક વખત કમેન્ટ બોક્સ ચેક કરી દેજો, બરાબર. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.